અમેરિકામાં રહેતા ભારતીયોને ખાસ કરીને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો પરિવારો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓગસ્ટ મહિનાનું બુલેટિન તો ક્યારનું જાહેર કરવામાં આવી ગયું છે, જેમાં અનેક મોટા ફેરફારો આપણે જોયા. પરંતુ આ ફેરફારોની સીધી અસર હવે H-1B વિઝા ધારકો, ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલા પ્રોફેશનલ વિદ્યાર્થીઓ અને રોકાણકાર અને અમેરિકામાં વસતા પરિવાર પર પણ પડી રહી છે. અને આગળ શું થશે તેમની ચર્ચા કરીશું. સૌથી મોટો ઝટકો ભારત માટે એમ્પ્લોયમેન્ટ બેઝ એટલે કે EB-2 કેટેગરીને લાગ્યો છે. નાણાકીય વર્ષ 2026 માટે ભારતની EB-2 કેટેગરી સંપૂર્ણપણે અનઅવેલેબલ જાહેર કરવામાં આવી. એટલે કે હવે 1 ઓક્ટોબર સુધી કેટેગરી હેઠળ કોઈ નવો વિઝા નંબર આપવામાં આવશે જ નહીં. આ નિર્ણયથી હજારો ભારતીય IT પ્રોફેશનલ, એન્જિનિયર અને અન્ય ઉચ્ચ શિક્ષણ ધરાવતા અને કર્મચારીઓની જે ગ્રીન કાર્ડની પ્રક્રિયા વધુ લાંબી બની શકે છે. જો કે આશા એવી રાખવામાં આવી રહી છે કે 1 ઓક્ટોબરથી નવું નાણાકીય વર્ષ શરૂ થતા નવો કોટા જરૂર ખોલવામાં આવશે અને પ્રાયોરિટી ડેટમાં આગળ વધવાની પૂરેપૂરી શક્યતા પણ દેખાઈ રહી છે. બીજી તરફ આપણે જોઈએ તો EB-1 કેટેગરી અંગે પણ ગંભીર ચેતવણીઓ પણ આપવામાં આવી રહી છે. અસાધારણ પ્રતિભા ધરાવતા લોકો, સંશોધકો અને મલ્ટીનેશનલ કંપનીઓના અધિકારીઓ માટેની આ કેટેગરીમાં ભારતીય અરજદારની ભારે માંગના કારણે સરકારનું એવું કહેવું છે કે જો આ જ ગતિ હવે ચાલુ રહેશે તો EB-1 પણ આગામી અઠવાડિયામાં અનઅવેલેબલ થઈ શકે છે. એટલે કે આ કેટેગરીના અરજદારોને પણ ઓક્ટોબર સુધી રાહ જોવી પડી શકે છે. બીજી તરફ પરિવારને રાહત આપતા સમાચાર પણ સામે આવ્યા છે. ફેમિલી બેઝ F2 કેટેગરીમાં લગભગ 18 મહિનાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. ગ્રીન કાર્ડ ધારકોના પતિ પત્ની અને 21 વર્ષથી ઓછી ઉંમરના જે અવિવાહિત બાળકો માટે ખૂબ જ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. USCIS આ મહિને ફેમિલી બેઝ અરજદારોને વધુ અનુકૂળ ડેટ ફોર ફાઇલિંગ ચાર્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે, જેમના કારણે ઘણા લોકો હવે પોતાનું એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે ફોર્મ I-485 ફાઇલ કરી શકશે અને વર્ક પરમિટ મેળવવાની જે પ્રક્રિયા પણ ઝડપથી આગળ વધી શકશે. પરંતુ એમ્પ્લોયમેન્ટ બેઝ અરજદારો માટે નિયમ કડક કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં જોઈએ તો EB અરજદારો માત્ર ફાઇનલ એક્શન ડેટ ચાર્ટના આધારે જ I-485 અરજી કરી શકશે. જો તમારી પ્રાયોરિટી ડેટ માત્ર ડેટ ફોર ફાઇલિંગ ચાર્ટ કરંટ હોય અને ફાઇનલ એક્શન ડેટમાં ન હોય તો તમે અરજી દાખલ કરી શકતા જ નથી. રોકાણકારો માટે પણ મહત્વના સમાચાર છે, તે પણ આપણે વાત કરી લઈએ તો ભારત માટે જોઈએ તો EB-5 અનરિઝર્વડ કેટેગરી નાણાકીય વર્ષ 2026 માટે સંપૂર્ણપણે અનઅવેલેબલ બની ગઈ છે. એટલે કે અનરિઝર્વડ પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને હવે નાણાકીય વર્ષ રાહ જોવી પડશે. જો કે રૂરલ એરિયા, હાઈ એમ્પ્લોયમેન્ટ એરિયા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જેવી રિઝર્વડ EB-5 કેટેગરી હજુ પણ કરંટ દેખાઈ રહી છે. આવા પ્રોજેક્ટમાં રોકાણ કરનારા અરજદારો માટે હાલમાં કોઈ બેકલોગ નથી અને તેઓ યોગ્યતા મુજબ ઝડપથી પોતાની અરજી આગળ વધારી શકે છે. આ સાથે USCIS ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ એટલે કે CSPA અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. લાંબા ગ્રીન કાર્ડ પ્રક્રિયા દરમિયાન બાળકોની ઉંમર 21 વર્ષથી વધી જતા તેઓ અરજીમાંથી બહાર થઈ જતા હતા, પરંતુ હવે વિઝા ઉપલબ્ધ થવાની તારીખની ગણતરી અંગે વધુ સ્પષ્ટ નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમનાથી હજારો પરિવારને રાહત મળવાની પૂરેપૂરી શક્યતા પણ દેખાઈ રહી છે. કુલ મળીને જોવામાં આવે તો રોજગાર આધારિત ઇમિગ્રેશન માટેનો રસ્તો હાલમાં વધુ પડકારજનક બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ફેમિલી બેઝ અને કેટેગરી કેટલાક EB-5 રિઝર્વડ કેટેગરી એમાં તો જોઈએ તો વિકલ્પ હજુ પણ આશાનું કિરણ જેવું દેખાઈ રહ્યું છે. તમામ અરજદારોને એવી સલાહ આપવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારના શોર્ટકટ અથવા તો ઇમિગ્રેશન ફ્રોડથી દૂર રહે, પોતાના તમામ દસ્તાવેજો તૈયાર રાખે અને માત્ર અધિકૃત ઇમિગ્રેશન નિષ્ણાતો અને લાયસન્સ ધરાવતા વકીલની જ સલાહ અનુસાર આગળ વધવું જોઈએ, કારણ કે 1 ઓક્ટોબરથી નવું નાણાકીય વર્ષ શરૂ થતાં જ નવા વિઝા કોટા ખુલશે અને તે સમયે તૈયાર રહેનારા અરજદારોને
સૌથી વધુ લાભ મળી શકે છે.